વેબિનાર શરૂ કરીએ પહેલા આપણે ડોક્ટર વિપુલ વિશે થોડુંક જાણીએ. ડોક્ટર વિપુલ એમડી ફિઝિશિયન છે, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે, કન્સલ્ટન્ટ છે, અતુલ્ય સુપર સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એન્ડ આઈસીયુ ભુયંગ પર એમની હોસ્પિટલ આવેલી છે. સાથે સાથે પ્રથમા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રોડા ખાતે પણ એમની સેવા આપી રહ્યા છે. અને વિઝિટિંગ કન્સલ્ટન્ટ કેડી હોસ્પિટલ વૈષ્ણોદેવી સર્કલ પર બધાને ખબર છે કેડી હોસ્પિટલ છે, ત્યાં પણ વિપુલ સર છે એ વિઝિટિંગ કન્સલ્ટન્ટ તરીકે કામ આપી રહ્યા છે. એમની એક્સપર્ટીઝ ની આપણે વાત કરીએ તો ડાયાબિટીક, બ્લડ પ્રેશર, કાર્ડિયક ડિસીઝ, પ્રિવેન્ટેટિવ કેર, મતલબ ક્યારે પણ ઇમરજન્સી આવે તો ડોક્ટર વિપુલને યાદ કરવા આપણે. એક્સિડન્ટ થયું હોય, કિડની ફેલિયર થયું હોય કોઈ પેશન્ટનું, પછી ક્રિટિકલ સમયમાં કોઈ ઉભરી આવે તો એવા ડોક્ટર વિપુલ છે. બહુ આપણે સારી લાઈફસ્ટાઈલ થી રોગોને આપણાથી દૂર રાખી શકીએ. સો 1 મિનિટની અંદર ડોક્ટર વિપુલ આપણે એને હેન્ડ ઓવર કરવાના છે, ત્યાં સુધી 1 મિનિટ સુધી આપણે વેઇટ કરીએ. ત્યાં સુધી સુપાત્રદાન ફાઉન્ડેશન શું કામ કર્યું છે હું ટૂંકમાં માહિતી આપી દઉં. સુપાત્રદાન ફાઉન્ડેશન એનજીઓ અને ડોનરને કનેક્ટ કરવાનું કામ કરી રહ્યું છે. એટલે કે એનજીઓ અને ડોનર્સ વચ્ચે બ્રિજ બનાવવાનું કામ અમે કરી રહ્યા છીએ. બહુ બધા ટ્રસ્ટ, ઓર્ગેનાઇઝેશન, એનજીઓ, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, ફાઉન્ડેશન કામ કરતા હોય છે. તો એમને ડોનેશન, વોલેન્ટિયર્સ અને હેલ્પની અવારનવાર જરૂર પડતી હોય છે. તો આને કેન્દ્ર સ્થાને રાખી અને જે વોલેન્ટિયર છે, જે ડોનર છે, જે હેલ્પ કરી શકે, જે આવી સોશિયલ એક્ટિવિટીઝ કરી રહ્યા છે, તો એમની સાથે કઈ રીતે કનેક્ટ થાય એ માટેનું કામ સુપાત્રદાન ફાઉન્ડેશન કરી રહ્યું છે. તમે અમારી વેબસાઇટ www.supatradan.org પણ વધુ માહિતી મેળવી શકો છો. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, આપણો જે વેઇટ કરવાનો ટાઈમ હતો એ પૂરો થઈ ગયો છે. આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ ડોક્ટર વિપુલ પટેલ. ડોક્ટર વિપુલ પટેલ, આપ આપનો જે સેમિનાર છે ટોપિક પ્રમાણે આગળનો આ વેબિનાર સંભાળી શકો છો. ડોક્ટર વિપુલ, તમે રેડી છો? Yes. Thank you, યસ, Rajbhai, સ્ટેજ and ઇઝ ઓલ યોર્સ, ડોક્ટર વિપુલ. thank you, Rajbhai, and thank you so much, entire Supradan team, for arranging this webinar, and thank you all participants for joining for your valuable time. My screen is visible. યસ, વિઝિબલ છે ડોક્ટર વિપુલ. Yes. So let's start with webinar. મેઇન એજન્ડા આનો છે કે શા માટે આ ટોપિક ડિસ્કસ કરવો ખૂબ જ જરૂરી છે. તો લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર શું છે, એના રિસ્ક ફેક્ટર કયા કયા છે, અને આપણે એને કઈ રીતે અટકાવી શકાય. જનરલી બધાને ઇન્ફોર્મેશન તો હોય જ છે, પણ એનું પ્રેક્ટિકલ સોલ્યુશન શું છે એ આજે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જે આપણે ડિસ્કસ કરીશું. લાસ્ટમાં ક્વેશ્ચન વચ્ચે વચ્ચે અને લાસ્ટમાં આપણે ક્વેશ્ચન આન્સર બી રાખશું. તો કોઈને બી કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. તો સૌપ્રથમ તો કે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર શું છે, કોઈ કહી શકશે આપણે ઓડિયન્સમાંથી? થોડો સેશન ઇન્ટરેક્ટિવ રાખશું તો તમને બી મજા આવશે અને બધાને પાર્ટિસિપન્ટ બધાને મજા આવશે. કોઈ કહી શકશે કે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર શું છે? યસ, આઈ થિંક યસ, આપણે બધા પાર્ટિસિપન્ટને અનમ્યુટ કરીએ, તે જવાબ અનમ્યુટ આપી કરી. શકે. એનીવન? ઓકે. લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર એટલે આપણે કે રૂટીનલી જે ડે ટુ ડે લાઈફ જીવીએ છીએ, આપણી જે આદતો છે એના કારણે થતી એક પ્રકારની બીમારી છે કે જેને આપણે પ્રોપર વેમાં ધ્યાન ના રાખીએ તો આપણને ક્રોનિક કન્ડિશન જેવી કે ડાયાબિટીસ છે, સ્ટ્રોક છે, હાઇપરટેન્શન છે, હાર્ટ અટેક છે, ઓબેસિટી છે, ઇનફર્ટિલિટી છે, ડિપ્રેશન જેવા રોગો આપણને થઈ શકે છે. આ બધા રોગોને આપણે સાયલેન્ટ કિલર કહેવામાં આવે છે. સાયલેન્ટ કિલર કેમ? તો આવા રોગોમાં કેવા ઇનિશિયલ લેવલમાં કોઈ જ તમને સિમ્ટમ્સ નથી જોવા મળતા. એટલે એકચ્યુઅલી આપણે કોઈ રિપોર્ટ્સ કે કોઈ ડોક્ટરનું કન્સલ્ટેશન ના કરીએ. અને જ્યારે બી આપણે રિપોર્ટ્સ કરાવીએ તો એક્સિડન્ટલી આ ડાયગ્નોસ થતા હોય છે. એટલે આવા બધાને રોગોને સાયલેન્ટ કિલર કહેવામાં આવે છે. એના કારણે તમારી જે રૂટીનલી લાઈફસ્ટાઈલ છે એના કારણે લોંગ ટર્મ જો ચેન્જ ના કરો તો એના કારણે તમને લોંગ ટર્મમાં આવી બધી બીમારીઓ થઈ શકે છે. તમે જોયું હોય કે અચાનક તમારે ફેમિલીમાં કે આજુબાજુને કોઈને સાંભળ્યું હોય તો કે હાર્ટ એટેક આવ્યો,
પણ એ કશું અચાનક નથી થતું. ઘણા લોંગ વર્ષની પ્રોસેસ હોય છે કે આપણી જે રૂટીન લાઈફ સ્ટાઈલ છે એ લાંબા ટાઈમથી તમે જો એને પ્રોપર ના રાખી હોય તો ધીમે ધીમે એ પ્રોસેસ સાયલેન્ટલી થતી જ હોય છે. એના કારણે તમને લોંગ ટર્મે નળી બ્લોક થઈ અને હાર્ટ એટેક આવતો હોય. તો આ બધા રોગોને સાયલેન્ટ કિલર કહેવામાં આવે. મેઇન તો અત્યારે જે લાસ્ટ 5-10 યર્સમાં ટોપિક કેમ વધારે ડિસ્કસ કરવાની જરૂર પડે છે? રાજભાઈ, તમે કઈ કહી શકશો? એનીવન? એ લાસ્ટ 5, 8, 10 વર્ષ, 20 વર્ષમાં એવું તે શું થઈ ગયું કે આ ટોપિક વધારે ડિસ્કસ કરવો પડી રહ્યો છે? યસ, એનીવન પાર્ટિસિપન્ટ? લાસ્ટ 5-10 યરમાં આપણે જોઈએ, 15-20 વર્ષમાં કે આપણી લાઈફસ્ટાઈલ એકદમ બદલાઈ ગઈ છે. વેસ્ટર્ન કલ્ચર ડે બાય ડે વધતું ગયું છે. આપણે જનરલી પહેલા ફિઝિકલ એક્ટિવિટી ને એ બધું કરતા હતા. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો ખૂબ જ વધી ગયો છે. જનરલી કે 4-5 જણા બેઠા હોય સાથે તો બી ફેસ ટુ ફેસ વાતો કર્યા વગર મોબાઈલમાં રીલ્સ જોતા હોય કે વોટ્સઅપમાં ચેટ કરતા હોય. આ બધું ડે બાય ડે ફિઝિકલ ઇનએક્ટિવિટી એ બધું વધી ગયું છે. પહેલા આપણે જોયું હોય કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક એ આપણા ફાધર કે ગ્રાન્ડફાધર હોય, 50 અબાવ હોય એમને જ જોવા મળતા હતા. અત્યારે તમે જોયું હશે કે 20-25 વર્ષના યંગ ને હાર્ટ એટેક આવી ગયો. આવું કેમ થાય છે? એના બહુ બધા કારણો છે, પણ મેઇન આપણી વધતી જતી ખરાબ લાઈફસ્ટાઈલ જે આના માટે મુખ્ય જવાબદાર છે. ઘણી વાર તમે જોયું હોય કે ડાયાબિટીસ 50-60 વર્ષે જ પહેલા જોવા મળતો. લાસ્ટ 5-10-20 યર્સમાં અમે જોઈએ છીએ કે નાના નાના યંગ 25-30 વર્ષના યંગ લોકોને પણ ડાયાબિટીસ, ઓબેસિટી આ બધા પ્રોબ્લેમ્સ વધતા જાય છે. તો આની પાછળ અલ્ટિમેટલી આપણી લાઈફસ્ટાઈલ જ જવાબદાર છે. એક ઇન્ટરેક્ટિવ પોલ રાખેલો છે. આપણું નોર્મલ બીએમઆઈ એટલે બોડી માસ ઇન્ડેક્સ કેટલો હોવો જોઈએ? સારો ઓપ્શન છે આમાંથી નોર્મલ કયો હોઈ શકે? એનીવન? 18 થી 25. યસ મેડમ. થેન્ક યુ. સ્મિતા મેડમ, એ આપણને ખબર છે કે આપણો પોતાનો બીએમઆઈ કેટલો છે? એક નોટ. યસ મેડમ. મારો 23 છે. ઓહો, એબ્સોલ્યુટ ગ્રેટ. એની અધર્સ? બીએમઆઈ એટલે આપણે હાઈટ પ્રમાણે આપણું વજન કેટલું હોવું જોઈએ એ આપણને બીએમઆઈ પરથી ખબર પડે. એટલે એકચ્યુઅલી આપણે જે હાઇટ્સ હોય છે એને વેઇટને ડિવાઇડેડ બાય હાઇટ સ્ક્વેર કરીએ એટલે આપણું બીએમઆઈ આવે, જે નોર્મલી 18 થી 25 જેટલો હોવો જોઈએ. તો એનાથી વધારે આવે તો ઓબેસિટી ગ્રેડ 1, 2, 3 એવા બધા ક્લાસિફિકેશન આવતા હોય છે. આ 18 થી 25 લાવવો ખૂબ જ જરૂરી છે. ઓબેસિટીના કારણે બહુ બધા રોગો થઈ શકે છે, લાઈક ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હાર્ટ એટેક એ બધામાં મુખ્ય જવાબદાર હોય છે. તો અત્યારે મેઇન જોવા મળે એક હેલ્થ રિપોર્ટ પ્રમાણે ઇન્ડિયાના જે ડેટા છે એમાં સૌથી વધારે જે ડેથનું રીઝન હોય તો અત્યારે કાર્ડિયાક છે. મોસ્ટલી પબ્લિક 26% લોકો હાર્ટ એટેકથી ડેથ થતા હોય છે. બીજા બધા રોગોમાં જોવા મળીએ તો કે રેસ્પિરેટરી રિલેટેડ, જ્યાં સીઓપીડી હોય, અસ્થમા હોય, અને 2% લોકો ડાયાબિટીસના કારણે કે એના કોમ્પ્લિકેશનના કારણે ડેથ થતા હોય છે. નેક્સ્ટ જોવામાં આવે તો કયા કયા કારણો હોય ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક? આના એક મલ્ટિપલ ઇટિયોલોજી હોય. એવું કોઈ સિંગલ કારણ ના હોય કે જેનાથી તમને હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ એ બધી બીમારીઓ આવતી હોય. તો કારણોમાં જોવામાં આવે તો મેઇનલી બે પ્રકારના હોય કે એક કારણો એવા હોય ગ્રુપમાં જેને તમે બદલી શકો. એમાં આપણી એક લાઈફસ્ટાઈલ આવે, જેવું કે સ્ટ્રેસ, મેન્ટલ હેલ્થ,
બીજા આપણી જે હેબિટ્સ હોય, આલ્કોહોલ, સ્મોકિંગ. થર્ડ થિંગ, ફિઝિકલ ઇનએક્ટિવિટી, અનહેલ્ધી ડાયટ, ટોબેકો યુઝ, અને બીજું જોવા મળે તો કે ડે બાય ડે એર પોલ્યુશન ખૂબ જ વધી રહ્યું છે. તો એ બી એક કારણ જવાબદાર છે. તો આપણે આ બધા કારણો એવા છે કે તેને તમે ચેન્જ કરી શકો છો. બીજા ગ્રુપ ના કારણો એવા હોય કે આપણી ઉંમર, જે આપણે ચેન્જ નથી કરવા શકતા. બીજું એક રીઝન જીનેટિકમાં જોવામાં આવે તો આપણે જોયું હોય કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કે કોઈ ફેમિલીમાં હોય તો આપણામાં આવે, કોઈ આપણી ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર હોય, મધર ફાધર હોય, એમાંથી આપણને વારસાગતમાં આવતું હોય. તો ઘણા બધા એવું ક્વેશ્ચન કરતા હોય છે કે મારા ફેમિલીમાંથી તો કોઈને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર નથી, તો મને કેમ થયું? એના પાછળ આ બીજા બધા કારણો જવાબદાર હોય છે કે આ જે કીધું ને, મોડિફાયેબલ કોઝ, કે પોલ્યુશન હોય, સ્ટ્રેસ હોય, આલ્કોહોલ હોય, ફિઝિકલ ઇનએક્ટિવિટી. તો આ બધા કારણો આપણને ડાયાબિટીસ માટે જવાબદાર, કે બ્લડ પ્રેશર. તો આ બધા કારણો છે જેને આપણે સરળતાથી ચેન્જ કરી શકીએ છીએ. અને જો અર્લી કેસમાં ડાયગ્નોસિસ થઈ શકે તો આ બધા ડિસીઝને તમે ઇઝીલી પ્રિવેન્ટ કરી શકો છો. છે આપણે સાંભળ્યું હોય કે બધાને કે કોલેસ્ટ્રોલ વધારે આવે છે, કોલેસ્ટ્રોલ વધારે આવે છે. કોલેસ્ટ્રોલ શું છે અને કઈ રીતે આપણે રિપોર્ટ્સ કરાવીએ તો ચેક કરવું જોઈએ? તો કોલેસ્ટ્રોલ મોસ્ટલી બે પ્રકારના હોય, એક ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ. તો કયા ગુડ છે, કયા બેડ છે, એક પોલ છે, કોઈ આન્સર આપી શકે છે? એલડીએલ, એચડીએલ, વીએલડીએલ અને ટ્રાઇગ્લિસરાઇડ. તો આ બધામાંથી એક એવો સારો કોલેસ્ટ્રોલ છે કે જેને વધારે હોય તો બેટર હોય. તમે ચેટ બોક્સમાં બી ટાઈપ કરીને આન્સર લખી શકો છો. એનીવન? કોલેસ્ટ્રોલમાં મેઇન જે બે ટાઈપો છે, ગુડ અને બેડ. તો ગુડ કોલેસ્ટ્રોલ એચડીએલ હોય એને ગુડ કોલેસ્ટ્રોલ કહેવાય, કે જેટલું વધારે હોય એટલું સારું. મીન્સ કે નોર્મલ મેલમાં જોવા મળે તો કે 40-45 પ્લસ હોય એચડીએલ નું લેવલ, તો એ બેટર કહેવાય. જેમ કોલેસ્ટ્રોલ એ કઈ રીતે વધારી શકાય, તો એના માટે આપણે પાછળ પ્રિવેન્ટિવ સ્ટડીમાં જોઈશું કે કઈ રીતે વધી શકે. આનો આન્સર, રાઈટ આન્સર બી છે. બાકી જે એલડીએલ છે, વીએલડીએલ છે, ટ્રાઇગ્લિસરાઇડ, આ બધા બેડ કોલેસ્ટ્રોલ કહેવાય, કે જે જેટલા ઓછા હોય એટલા બેટર કહેવાય. લાઈફસ્ટાઇલ ડિસઓર્ડરમાં આપ જો તમે ટાઈમે મેનેજ ના કરો તો શું શું તમારી લાઈફસ્ટાઇલ ઉપર ફરક પડી શકે છે? તમારે આ બધા જે હાઇપરટેન્શન, ઓબેસિટી, હાર્ટ એટેક, એવા બધા જે ડિસીઝ છે એના કારણે તમારી લાઈફ ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ કરી શકે છે. અને તમારો જે હેલ્થ કોસ્ટ, હેલ્થ કેરનું બર્ડન હોય, ફાઇનાન્શિયલ, મેન્ટલ, એ બધો વધી શકે છે. અને સોશિયો ઇકોનોમિક બી બર્ડન તમને ક્રિએટ કરી શકે છે. અત્યાર સુધી કોઈને કોઈ ક્વેશ્ચન? અનમ્યુટ કરીને તમે Sir, પૂછી Riddhi શકો this છો. side. હેલો, યસ Hello, મેડમ. am I audible? યા. Sir, થોડું ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ એજ વાઇઝ યા ફિર જેન્ડર વાઇઝ કેટલું કન્ઝ્યુમ કરવું જોઈએ યા તો ફિર કેવી રીતે આઈડેન્ટિફાઈ થઈ શકે, થોડું ઇન ડેપ્થ સમજાવી શકશો? યસ. એટલે કેટલું નોર્મલ રેન્જ કેટલી હોવી જોઈએ એ કહો છો કે? નોર્મલ રેન્જ બી કેટલી હોવી જોઈએ અને પ્લસ રૂટીન ફૂડ હેબિટમાં બી શું કન્ઝ્યુમ કરવું જોઈએ જેના લીધે બેડ કોલેસ્ટ્રોલ વી કેન રિડ્યુસ એન્ડ ગુડ કોલેસ્ટ્રોલ કેન કન્ઝ્યુમ. ડેફિનેટલી. આપણે મેડમ સેકન્ડ પાર્ટ છે ને એમાં પ્રિવેન્ટિવ જે સ્ટ્રેટેજી છે એમાં આપણે ટોપિક કવર કરશું.
કે ઓકે ડન. શું કરવાથી ગુડ કોલેસ્ટ્રોલ વધી શકે અને બેડ કોલેસ્ટ્રોલ ડિક્રીઝ થઈ શકે. ડેફિનેટલી આના ઓકે ડન. પછીનો જે નેક્સ્ટ પાર્ટ છે એના ઉપર જ છે. મેઇન જે આપણો ટોપિક છે આજે ડિસ્કશનનો, કે એને કઈ રીતે પ્રિવેન્ટ કરી શકાય અને હેલ્ધી લાઈફસ્ટાઈલ એ આપણે સેકન્ડ પાર્ટમાં કવર કરીએ છીએ. ઓકે ડન સર, થેન્ક યુ. હેલો. યસ. હા, હું એમ કહું છું કે અમે અ, અમે ઓઇલી ફૂડ નથી ખાતા, છતાં પણ કોલેસ્ટ્રોલ આવવાનું કારણ શું? કોલેસ્ટ્રોલ. યસ, ગુડ ક્વેશ્ચન. કોલેસ્ટ્રોલ માં બી ઓઇલ ઉપર એકલું ડિપેન્ડ નથી હોતું. કોલેસ્ટ્રોલ બી બે પ્રકારના હોય છે. જે ફેટ કહીએ તે જનરલી બે પ્રકારના હોય છે, સેચ્યુરેટેડ ફેટ અને અનસેચ્યુરેટેડ ફેટ. કોઈ બી વસ્તુ લખી હોય ને એને પાછળ કન્ટેન્ટમાં લખ્યું હોય છે. તો સેચ્યુરેટેડ ફેટ અને ટ્રાન્સ ફેટ હોય એ સારા ના હોય, અને જે અનસેચ્યુરેટેડ ફેટ હોય એ ગુડ કોલેસ્ટ્રોલમાં કહેવાય. એટલે જે બી તમે ફૂડ કે કોઈ બી આઇટમ્સ હોય એના ઉપર ક્લિયરલી લખ્યું હોય કે ટ્રાન્સ ફેટનું પ્રમાણ આટલું, સેચ્યુરેટેડ ફેટ આટલું, અનસેચ્યુરેટેડ ફેટ આટલું. એટલે જે ફેટનું કન્ટેન્ટ હોય એના ઉપરથી, ખાલી ઓઇલ ઉપરથી તમે ડિસાઈડ ના કરી શકો કે કોલેસ્ટ્રોલ કેમ વધી રહ્યું છે. બીજું બહુ બધું ફેક્ટર, આ કેવું છે, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ એ કોમ્પ્લેક્સ વસ્તુ છે. કોઈ સિંગલ ખાલી, ઘણા બધા એવું કહેતા હોય છે કે તમારો ક્વેશ્ચન બહુ સરસ છે કે હું તો ખાતો નથી બહારનું, કે હું તો થોડુંક જ ખાઉં છું તો બી મારું વજન વધારે છે, કે કોલેસ્ટ્રોલ લેવલ વધારે છે. તો એક કોમ્પ્લેક્સ પ્રોસિજર છે. ઓઇલમાં બી તમે કયું ઓઇલ યુઝ કરો છો, કે જે બી ઓઇલ નોર્મલ ખાતા હોય એ બી અત્યારે કેવું રિફાઇન્ડ ઓઇલ આવતું હોય, સિંગતેલ, એટલે એમાં બી, સોરી, ગુલાબ સિંગતેલ. ઓકે, તો એ બધા કેવું હોય, રિફાઇન્ડ ઓઇલ હોય. હવે જે બી ઓઇલ એમાં કોલેસ્ટ્રોલ તો રહેવાનું જ છે. રિફાઇન્ડ ઓઇલમાંથી કોલેસ્ટ્રોલ વધવાના ચાન્સીસ વધારે હોય. તો તમારું જે નેચરલ કચ્ચી ઘાણીનું તેલ કે જે રિફાઇન્ડ ના કરેલું હોય એવા ઓઇલનો યુઝ કરવો જોઈએ. કોલ્ડ પ્રેસ ઓઇલ કહેવાય. કારણ કે જે બી આ રિફાઇન્ડ ઓઇલ કરતા હોય ફેક્ટરીમાં, એકદમ હાઈ ડિગ્રી ટેમ્પરેચરે એને ઉકાળે અને પછી એને સ્ટોરેજ કરતા હોય. એટલે એના તમે જોજો ઘણા વાર જે માર્કેટિંગ વાળા હોય છે, લખ્યું હોય છે કે અનરિફાઇન્ડ ઓઇલ, કાં તો કોલ્ડ પ્રેસ ઓઇલ. તો કોલ્ડ પ્રેસ ઓઇલ આવે ને એ બેટર ઓઇલ કહેવાય, એ જ યુઝ કરવું જોઈએ. અને ઓકે, બીજી વસ્તુ કે જે, સોરી, નહીં નહીં, કન્ટિન્યુ કરો. એટલે કોલ્ડ પ્રેસ ઓઇલ યુઝ કરો. જે રિફાઇન્ડ ઓઇલ આવે એમાં હાઈ ડિગ્રી એ ટેમ્પરેચરે એમને બર્ન કરેલું હોય ને, એટલે એ બેડ સોર્સ ઓફ કોલેસ્ટ્રોલ કહેવાય. એની અધર ક્વેશ્ચન્સ? નો નો ક્વેશ્ચન. નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ, નેક્સ્ટ પાર્ટ. તો આપણે આ બધા રોગો થવાનું રીઝન શું છે, કેમ અચાનક આટલા બધા રોગો વધી ગયા? તો આપણે જે આપણી લાઈફસ્ટાઈલમાં ચેન્જ કર્યું છે લાસ્ટ 5-10 વર્ષમાં, કે અર્બન લાઈફ આપણે જીવવા માંડી, વેસ્ટર્ન લાઈફ. અર્બન લાઈફ બી વધી ગઈ છે, સાથે સાથે આપણે વેસ્ટર્ન કલ્ચર બહુ જ અપનાવી રહ્યા છે. તો આપણી જે બોડીની નોર્મલ સાયકલ શું છે, એ કઈ રીતે વર્ક કરે છે, એ ખૂબ જ સમજવી જરૂરી છે. જો એને આપણે એકદમ પ્રોપર રીતે સમજી ગયા તો આ બધા લાઈફસ્ટાઈલ જે ડિસઓર્ડર છે એને કંટ્રોલ કરવા ખૂબ જ ઈઝી અને બહુ ઇઝીલી તમે એને ટેકલ કરી શકો. ત્યારે કેવું જોવા મળે છે કે યંગસ્ટર લેટ નાઇટ સુધી જાગતા હોય, લેટ નાઇટ ફૂડ થાય. એના કારણે કેવું હોય, લગભગ રાત્રે 2-3 10-11 વાગે ખાતા હોય, 12 વાગે નાસ્તો કરતા હોય. તો એના કારણે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ સ્લો થઈ જાય. તો આપણી બોડી કઈ રીતે વર્ક કરે છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. તો જનરલી આપણે જોવા મળીએ કે બધા આઈડિયલી સ્લીપિંગ ટાઈમ શું હોય, કે જનરલી આપણે પહેલા તો કે 10-11 વાગે સુઈ જતા હતા અને અર્લી મોર્નિંગ જાગી જતા હતા. પણ હવે કેવું, લેટ નાઇટ જાગવાનો ને ટ્રેન્ડ બહુ વધી ગયો છે. લેટ નાઇટ 1 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી. કોઈ ખાલી એમ જ પર્પઝ હોય, અમુક આઈટી લેવલ હોય કે અમુક એવા ફિલ્ડમાં જોબ કરતા હોય તો લેટ નાઇટ સુધી જાગે, પછી લેટ મોર્નિંગ જાગતા હોય છે. તો એના કારણે આપણી જે સ્લીપ સાયકલ છે બોડીની રેગ્યુલર, એ આખી બદલાઈ જાય છે. નોર્મલી કેવું હોય કે સાંજે 7-8 વાગ્યા પછી જે મેલિટોનિન નામનું એક તત્વ આવે એ આપણી બોડીમાં રિલીઝ થાય. એના કારણે આપણને નોર્મલી ઊંઘ આવવાની શરૂઆત થાય. એ મેક્સિમમ રાતના
10 થી 12 વચ્ચે મેક્સિમમ મેલેટોનિન રિલીઝ થાય. એટલે એ ટાઈમ દરમિયાન તમને એકદમ ગાઢ ઊંઘ આવી જાય અને પછી તમે 6 વાગે જાગી જાઓ. ધીરે ધીરે 6 વાગે મેલેટોનિન ઓછું થતું જાય એટલે તમારી ઊંઘ ઉડી જાય. પછી તો જેટલું એટલે આઈડિયલ સ્લીપિંગ ટાઈમ 10 થી 6 નો છે. એનાથી તમે લેટ નાઇટ જાગો અને લેટ નાઇટ અર્લી મોર્નિંગ ઉઠો તો એના કારણે તમારી જે સ્લીપ સાયકલ છે એ આખી ચેન્જ થઈ જાય. એટલે આપણી બોડી કઈ રીતે વર્ક કરે એ ખૂબ જ જરૂરી છે. તમે રૂટીન કેવું હોવું જોઈએ કે 6-7 વાગે ઉઠ્યા પછી થોડી ફિઝિકલ એક્સરસાઇઝ કરો. અને તમે સાંભળ્યું હોય કે સૌથી વધારે હાર્ટ એટેક ક્યારે આવતા હોય કે તમે સાંભળ્યું હોય કે અમારા રિલેટિવ કે સુઈ ગયા પછી સવારે જ ઉઠ્યા જ નહીં. તો એનું શું રીઝન છે કે 6 વાગે મેક્સિમમ તમારું બ્લડ પ્રેશર હાઈ થવાના ચાન્સીસ હોય. એના કારણે પબ્લિકને હાર્ટ એટેક ને એવું બધું આવતું હોય છે જનરલી. એટલે ઘણા લોકો સુઈ ગયા પછી સવારે ઉઠતા જ નથી. એનું રીઝન આ જ હોય છે કે અર્લી મોર્નિંગ બ્લડ પ્રેશર તમારું અચાનક વધી ગયું તો એના કારણે હાર્ટ એટેક થઈ શકે. અર્લી મોર્નિંગ તમારી એલર્ટનેસ ખૂબ જ સારી હોય તો સવારે જે મેક્સિમમ તમારે કામ કરવાનું હોય ફોકસ વાળું કામ એ તમારે અર્લી મોર્નિંગના ટાઈમે પતાવી દેવું જરૂરી છે. પછી નૂન ધારો કે 12-1 વાગે તમારી કેપેસિટી જે ડાયજેશન કેપેસિટી મેક્સિમમ હોય તો એ ટાઈમ તમારે જમી લેવું જોઈએ 12 થી 1-1.5 વાગ્યા સુધી. પછી તમે લેટ આફ્ટરનૂનમાં જમો તો એના કારણે શું તમારું એટલું બધું ડાયજેસ્ટ ના થાય અને એના કારણે તમને ડાયજેસ્ટિવ ઇસ્યુ તમે સાંભળ્યા હોય કે રિપીટેડલી ગેસ થઈ જાય છે, ખાવાનું પચતું નથી, ઉબકારો આવે છે. તો તમારે એ તમારી જે ફૂડ હેબિટ હોય એને ઇમ્પ્રુવ કરવાની જરૂર છે. તમે જો બરાબર ટાઈમે ખાશો નહીં તો એ બધું ડાયજેસ્ટ નથી થવાનું અને અલ્ટિમેટલી તમારા ગેસ ને પેટના લગતા પ્રોબ્લેમ્સ હોય એ બધા સ્ટાર્ટ થઈ જાય છે. તો આઈડિયલી જો તમારો બ્રેકફાસ્ટનો ટાઈમ, લંચ, ડિનર, હવે લેટ નાઇટ તમે જમો 9-10 વાગે તો ઓલરેડી તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ એકદમ લો હોય એના કારણે ડાયજેસ્ટ ના થાય અને તમે એક્સરસાઇઝ કે ચાલ્યા વગર તરત જ સુઈ જાઓ એટલે ફરીથી તમારું પેટ ડાયજેસ્ટ નથી કરવાનું અને તમને બધા પેટના રિલેટેડ બધા ઇસ્યુઓ આવતા હોય. તો આપણી જે બોડીની સાયકલ છે નેચરલ સાયકલ એને તમે ફોલો કરશો તો આ બધા જે પ્રોબ્લેમ છે એ બધાથી તમે બચી શકશો. નેક્સ્ટ આપણે જે મેઇન આપણો ટોપિક છે કે શું કઈ રીતે આને પ્રિવેન્ટ કરી શકાય. તો એના મુખ્ય 4 વસ્તુ છે. એક સૌથી પહેલી આપણી ડાયટ હેબિટ. તો ડાયટ હેબિટ કઈ રીતે આપણે ચેન્જ કરી શકીએ અને એના કારણે આપણે કઈ રીતે બચાવી શકીએ આપણા લાઈફસ્ટાઈલ ડિસઓર્ડરથી. તો એમાં બેલેન્સ ડાયટમાં કઈ રીતે તો કે આપણે જનરલી આપણી ગુજરાતી વાત કરીએ તો કેવું રોટલી ખાય, ભાતે ખાય, બધું ખાય એમ. એમાં કાર્બોહાઈડ્રેટનું બંનેમાં લેવલ વધારે હોય. આઈડિયલી 40-50% તમે કાર્બોહાઈડ્રેટ લો, 15-20% પ્રોટીન લો અને 30% જેવું ફેટ લો. તો આ આઈડિયલ વે છે. હવે આપણે કેવું કરીએ કે જનરલી કે દાળ ભાત શાક ને રોટલી ને બધું જ ખાતા હોય. ધીસ ઇઝ ધ નોટ આઈડિયલ વે કે જેના કારણે તમારામાં કાર્બોહાઈડ્રેટનું લેવલ ખૂબ જ વધી જાય એના કારણે તમને ડાયાબિટીસ ને એવું બધું થતું હોય છે. આ લેવલ અટકાવવા માટે શું કરવું જોઈએ તો એકચ્યુઅલી જે આપણે અને જે પ્રમાણે મેં કીધું ઓઇલનું લેવલ બી કેવું તમે ઓઇલ યુઝ કરો છો એના ઉપર ડિપેન્ડ છે. એમાં ટ્રાન્સ ફેટ ને બધું આવતું હોય એવા ઓઇલ કે ડેરી પ્રોડક્ટ મિનિમલ યુઝ કરવા જોઈએ. જેમ ગુજરાતીમાં મોસ્ટલી ડાયટમાં જે પ્રોબ્લેમ આવી રહ્યા છે તો પ્રોટીનનું લેવલ એકદમ ઓછું જ હોય છે અને ફાઈબર ફ્રૂટ ને એવું બધા લોકો બહુ રેરલી ખાતા હોય. લીલા શાકભાજી ને બધું ફોકસ દાળ ભાત અને રોટલી ઉપર વધારે હોય. આનાથી આપણે કઈ રીતે હેલ્ધી લાઈફ જીવી શકીએ તો એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ફ્રૂટ્સ વધારે ખાવા જોઈએ. ફાઈબર વાળી આઇટમ્સ કહેવાય ફ્રૂટ્સ. બીજા લીલા શાકભાજી ખાઓ તો તમારી ડાયજેસ્ટ સિસ્ટમ એકદમ ઇમ્પ્રુવ રહે એના કારણે તમને ડાયજેશન જેવા ઇસ્યુ હોય એનાથી તમે બચી શકો છો. બીજું આજનું જે કલ્ચર છે ટ્રેન્ડિંગ કે રેડી ટુ ઈટ એ બધી જ વસ્તુ કેવું હોય કે પ્રિઝર્વેટિવ બહુ જ બધા હોય એના કારણે તમે લોંગ ટર્મ કેન્સર ને એવા બધા રોગો થતા જોવા મળે છે. એટલે જે આપણું કલ્ચર છે એમાં ચેન્જ કરવાની જરૂર છે કે રેડી ટુ યુઝ જેટલી બી પેકેજ ફૂડ આવે તો બધા પ્રિઝર્વેટિવ વાળા હોય એના ઉપર તમે કોઈ વાર ઇન્સ્ટ્રક્શન વાંચજો, કોડ લખેલા હોય છે. એ બધા જે કોડ હોય છે એ બધા એમાં એ જ બધા જે કેન્સરજનસ તત્વો હોય છે એના કોડિંગ હોય છે. એકવાર તમે કોઈ બી ફૂડ આઈટમ પેકેટ વાળી હોય તો અવશ્ય ચેક કરો અને
જો એમાં કારણે કયા કયા રોગો થઈ શકે છે. બીજું કે સોલ્ટ, કેટલું સોલ્ટ ખાવું જોઈએ ડેઈલી? 1 થી 2 ગ્રામ, 4 થી 5 ગ્રામ, 8 થી 10 ગ્રામ, 10 થી 20 ગ્રામ. એનીવન? એક બોક્સમાં Less than લખવું હોય તો 5 બી gram? લખી શકો. Less than યસ 5 મેડમ, gram? less than 5 ગ્રામ, એબ્સોલ્યુટલી. આપણે જનરલી 5 ગ્રામ થી પર ડે ઓછું સોલ્ટ ખાવું જરૂરી છે. ઘણા કેવું હોય એક્સ્ટ્રા સોલ્ટ નાખતા હોય, એની કોઈ જરૂર જ નથી. 5 ગ્રામ થી વધારે સોલ્ટ લો એટલે લોંગ ટર્મ તમને હાઇપરટેન્શન, હાર્ટ એટેક જેવી બીમારીઓ થવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય. એટલે એક્સ્ટ્રા સોલ્ટ તો બિલકુલ ક્યારે બી આપણે વાપરવું ના જોઈએ. ઇવન સલાડમાં બી સોલ્ટ ના નાખવું જોઈએ. બીજી વસ્તુ કે બહારની જે આપણે ફ્રાઈડ આઇટમ્સ કહીએ છીએ એ બિલકુલ બંધ કરી દેવી જોઈએ, કે એમાં મેક્સિમમ કોલેસ્ટ્રોલ અને ટ્રાન્સ ફેટનો પ્રમાણ હોય છે. અને સૌથી આપણે મોસ્ટલી મિસ થઈ જતી વસ્તુ હોય તો કે પાણી. કેટલું પાણી પીવું જોઈએ, જે કોમનલી આપણે કોઈને ખબર જ નથી હોતી, કે આપણને ખબર હોવા છતાં આપણે પીતા નથી. આપણા બોડીમાં 60 to 70% વોટર છે, અને સૌથી વધારે જરૂરી હોય તો આ વોટર છે. કોઈ કહી શકશે કે કેટલું પાણી પીવું જોઈએ? પ્લીઝ અનમ્યુટ યોરસેલ્ફ. 20 kg પર 1 લીટર વોટરની રિક્વાયરમેન્ટ હોય છે, કારણ કે આપણું બોડી 60 થી 70% પાણીનું બનેલું છે. યસ યસ. 4 લીટર પાણી પર મિનિમમ. ઓકે, બીજા કોઈ? 4 લીટર જેટલું, 4 to 4.5. એકચ્યુઅલી એટલું ફિક્સ નથી હોતું, પણ ડિપેન્ડ્સ ઓન 2-3 વસ્તુ ઉપર ડિપેન્ડ કરે કે તમે કેવી ફિઝિકલ એક્ટિવિટી કરી. કોઈ હેવી વર્કર વાળું કામ કરવાનું હોય, હેવી લોડ વાળું, જેને બહાર તડકામાં કરવાનું હોય, તો એને વધારે પાણીની જરૂર પડે. કોઈને સેડન્ટરી લાઈફસ્ટાઈલ હોય, જેને બેઠા બેઠા જ વર્ક કરવાનું હોય, તો એને વોટર ઇન્ટેક ઓછી હોય. સિઝન પ્રમાણે શિયાળો હોય તો ઓછું વોટર ઇન્ટેક જોઈએ, ઉનાળો હોય તો તમારે હાઇડ્રેટ રહેવું ખૂબ જ જરૂરી હોય. તો ત્યારે તમારા ઉનાળામાં વોટર ઇન્ટેક વધી જાય, શિયાળો હોય તો એમાં ઓછી હોય. પણ એટલીસ્ટ અપ્રોક્સ 2 થી 3 લીટર તો મિનિમમ પીવું જ જોઈએ. આ એક જનરલ છે એમ. પછી તમારું વર્ક કેવું છે, કે તમે કેવું લોડ વાળું કામ કરે છે એના ઉપર ડિપેન્ડ હોય. એટલીસ્ટ એના કઈ રીતે, તો આપણે જ્યાં બેઠા હોય વર્ક કરતા હોય એની સામે જ પાણીની બોટલ આપણે ઘણી વાર પૂછીએ છીએ પેશન્ટને, તો શું કે યાદ જ નથી આવતું. એટલીસ્ટ એવું ના યાદ આવતું હોય તો મોબાઈલમાં રિમાઇન્ડર મૂકી દો, એવરી 1 અવરલી 2 અવરલી 1 ગ્લાસ જેટલું પાણી પીવાનું. અને બીજું એક બહુ જ જરૂરી છે, ફાસ્ટિંગ. આપણે બધા ઉપવાસ તો સર કરતા જ વધારે હોય છે. ઇન્ટેક, સોરી. સર વોટરમાં ઇન કેસ મતલબ ફિઝિકલ એક્ટિવિટી એટલું નથી, હાઇડ્રેશન નથી થતું, અને તો બી બોડી ડિહાઇડ્રેટ થયા કરે છે, અને એવરેજ 7 to 8 લીટર અગર પીવાય છે, તો ઇઝ ઇટ ગુડ ફોર હેલ્થ, ઓર એનો કોઈ સાઈડ ઇફેક્ટ આવી શકે? સાઈડ ઇફેક્ટ, વધારે પાણી પીવું બી હાર્મફુલ જ છે, પણ જનરલી એવું કહેવાય કે કેટલું પાણી નોર્મલ તમારા બોડીને જરૂરી છે. એક સિમ્પલ તમારો યુરિનનો કલર ચેક કરો. જો લાઇટ યલો આવતો હોય તો એ તમારા બોડીનું પરફેક્ટ છે, કે તમે જે પાણી પી રહ્યા છો એ પરફેક્ટ પ્રમાણમાં પી રહ્યા છો. જો ડાર્ક યલો આવતું હોય તો ઇટ્સ મીન્સ કે તમે ડિહાઇડ્રેટેડ છો. અને એકદમ વ્હાઇટ આવતો હોય તો મીન્સ કે તમે વધારે પડતું પાણી પી રહ્યા છો. એટલે લાઇટ યલો જો યુરિનનો કલર આવતો હોય તો મીન્સ કે નોર્મલ છે, તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે પી રહ્યા છો. નેક્સ્ટ, ફાસ્ટિંગ. આપણે બધા ગુજરાતીઓ ઉપવાસ તો બહુ બધા કરતા હોય છે, પણ કેવું ઉપવાસ કરીને પછી સાંજે વેફર ખાય, શીરો બનાવે, તો આ બધું ફાસ્ટિંગનો કોઈ મિનિંગ નથી. ફાસ્ટિંગ એટલે જે આપણે પહેલા આયુર્વેદમાં બધા ઋષિમુનિઓ કરતા હતા, ખાલી ને ખાલી પાણી અને લિક્વિડ, કે વિધાઉટ સુગર વાળું લિક્વિડ
કોઈ બી લિક્વિડ કે ફ્રૂટ જ્યુસ કે એવું કંઈ લઈ શકાય. ફાસ્ટિંગ નો મિનિંગ એ જ હોય કે તમારા બોડીને કંઈ સુગર ના મળવું જોઈએ. અલ્ટિમેટલી એનો ફાસ્ટિંગ નો એમ એટલો જ હોવો જોઈએ કે બોડીને જો રેસ્ટ મળે, એટલીસ્ટ 12 થી 16 કલાક જેટલો તમે ઉપવાસ કરો, તમારા હેલ્થ માટે ખૂબ જ બેનિફિશિયલ છે. બીજી વસ્તુ કે એક્સરસાઇઝ. એક્સરસાઇઝના બેનિફિટ કયા કયા છે? તો કે તમે બહુ બધા ફિઝિકલ તમે એક્ટિવિટી કરો તો સૌથી પહેલા તો તમારું મૂડ એલિવેશન થાય, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી જે બીમારીઓ છે લાઇફસ્ટાઇલ લીધે એ બી કંટ્રોલ કરી શકાય, વેઇટ કંટ્રોલ કરી શકો. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કેટલી કરવી જોઈએ. તો ઘણા બધા પેશન્ટો એવો સવાલ કરતા હોય છે ફિમેલ કે અમે તો ડેઈલી રૂટીનલી ઘરકામ કરતા હોય, તો એને ફિઝિકલ એક્સરસાઇઝ ના કહેવાય. એક્સરસાઇઝ ના મેઇનલી માઇલ્ડ, મોડરેટ ને સિવિયર. તો આપણે ફિઝિકલ જો કાર્ડિયાક જે લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસઓર્ડર છે એના માટે તમારે મિનિમમ અઠવાડિયાની એક્સરસાઇઝ જોઈએ તો ડેઈલી 30 મિનિટ જેટલું વોકિંગ બહુ જ જરૂરી છે, અને એ બી મોડરેટ સ્પીડથી. આપણે થોડી જે નોર્મલ સ્પીડથી ચાલતા હોય એના કરતાં થોડી ફાસ્ટ સ્પીડે ચાલો તો એ એકચ્યુઅલી તમારા હેલ્થ માટે બેનિફિશિયલ હોય. આપણે ખાલી ગાર્ડનમાં ફરવા જઈએ એને એક્સરસાઇઝ ના કહેવાય. અને એવું બી જરૂરી નથી કે જીમમાં જાઓ તો જ એક્સરસાઇઝ થાય. નોર્મલ ઘરેથી તમે એક્સરસાઇઝ કરી શકો. બ્રિસ્ક વોકિંગ છે, જોગિંગ છે, આ બધી તમારા હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે. ત્રીજી વસ્તુ કે સ્લીપ. કેટલા કલાક સૂવું જોઈએ આઈડિયલી? 6 થી 8. બીજા કોઈ? 7 કલાક. Okay. ઓપ્શન બી, Yes. 6 to 8 hours. Right. 6 to 8 hours it's normal for any age of, એટલે મીન્સ એડલ્ટ માટે 6 થી 8 કલાક સૂવું ખૂબ જ જરૂરી હોય. 6 થી 8 કલાક, અને આઈડિયલ ટાઈમ 10 થી 6 નો છે. 10 થી 6 ના ટાઈમમાં સુઈ જાઓ તો સૌથી મેક્સિમમ ક્વોલિટી વાળી સ્લીપ કહેવાય એ તમને મળી રહે. ઘણી વાર કેવું આપણે 8-10 કલાક સુઈ જઈએ તો બી અમુક વાર ઉઠીને આપણને એવું થતું હોય કે ઊંઘ પૂરી નથી થઈ. તો એનું રીઝન શું છે? તમે લેટ નાઇટ સૂતા હોય પછી અર્લી મોર્નિંગ લેટ જાગો તો તમારી ઊંઘ બરાબર ના થાય, કારણ કે તમારે જે મેલેટોનિન મેક્સિમમ ટાઈમે સિક્રેટ થતું હોય 10 થી 6 ના ટાઈમમાં હોય, એ ટાઈમમાં તમે સ્લીપ લો તો તમે ક્વોલિટી સ્લીપ લઈ શકો. સારી સ્લીપ લેવા માટે શું કરવું જોઈએ? તો કે સૂતા પહેલા કોફી કે જે બી કેફીન વાળી વસ્તુ હોય એ અવોઇડ કરવી જોઈએ. સૌથી ખાસ અત્યારના જમાનામાં કે મોબાઈલ, બધા લેટ નાઇટ સુધી મોબાઈલ રીલ્સ જોતા હોય કે મોબાઈલમાં કોઈ બી એક્ટિવિટીઝ કરતા હોય, મૂવી જોતા હોય, તે અવોઇડ કરવું જોઈએ. એટલીસ્ટ બેડ ટાઈમના 1 થી 2 કલાક પહેલા બિલકુલ બંધ કરી દેવું જોઈએ. હવે મોસ્ટ અત્યારે જે જોવા મળે છે કે સોશિયલ મીડિયા વધારે પડતો અનનેસેસરીલી સોશિયલ મીડિયાનો યુઝ કરી રહ્યો છે. એના કારણે બધાને આવું નવું જાણવા મળતું હોય છે, ઘણું સાચું ખોટું. એટલે સોશિયલ મીડિયા ઉપર હોય બધું સાચું હોય એવું જરૂરી નથી. એટલે સાયન્ટિફિક ડેટા હોય એનો જ યુઝ કરવો જોઈએ. અને અત્યારે બધાને કેવું, હવે નેક્સ્ટ 21મી સદીનો જે મેઇન પ્રોબ્લેમ કહું તો મારા મતે ડિપ્રેશન, એન્ઝાયટી, અત્યારે બધાને ક્વિક વસ્તુઓ જોતી હોય છે એમ. એના કારણે ડિપ્રેશન ને એવું બધું ખૂબ જ વધી રહ્યું છે. તો જેટલો બને એટલો સોશિયલ મીડિયાનો યુઝ ઓછો કરવો જોઈએ અને ફિઝિકલ એક્ટિવિટી ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ. અને કઈ રીતે અટકાવી શકાય? તો મિનિમમ તમારા જે નોટિફિકેશન હોય બધા બંધ, અનનેસેસરી નોટિફિકેશન હોય, ગ્રુપ હોય તો બધાના ઓફ રાખવા જોઈએ. અને અમુક એવો ટાઈમ રાખવો જોઈએ દિવસમાં કે ઘરે ગયા પછી 2 કલાક કે 4 કલાક બહુ જ ઇમરજન્સી હોય મોબાઈલનો યુઝ કરવો. અને હવે એક લાસ્ટ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે કે હેલ્થ ચેકઅપ. ઘણા એવું પૂછતા હોય છે કે મને તો કઈ તકલીફ જ નથી તો મારે શું કરવા હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ? પણ મેં કીધું ને આગળ કે બધા સાયલેન્ટ કિલર છે એમ. જ્યાં સુધી તમે હેલ્થ ચેકઅપ નહીં કરાવો ત્યાં સુધી તમને આઈડિયા જ નહીં આવે કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ છે. એમાં 80 to 90% કેસમાં એમને કોઈ સિમ્ટમ્સ ના આવતા હોય,
તો બી તમને એ બીમારી તો અંડરલાઈન ચાલતી જ હોય. એના કારણે તમને બધા રોગોની, જો તમે હેલ્થ ચેકઅપ કરાવ છો તો શું અર્લી થી અર્લી ડાયગ્નોસિસ કરી શકાય. જો અર્લી ડાયગ્નોસ થઈ જશે તો તમે તમારી લાઈફસ્ટાઈલથી બધું બ્લડ પ્રેશર અને ડાયાબિટીસને તમે પ્રિવેન્ટ કરી શકશો, અને મેડિસિનની બી જરૂર ના પડે. એવું જરૂરી નથી કે ડાયાબિટીસ આવ્યું એટલે મેડિસિન સ્ટાર્ટ જ કરી દેવી. જો એ બહુ જ ઇનિશિયલ સ્ટેજમાં હોય અને અર્લી ડાયગ્નોસ થઈ ગયું હોય તો તમે એને લાઈફસ્ટાઈલ ડિસઓર્ડરથી તમે ઇઝીલી પ્રિવેન્ટ કરી શકો છો. પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ કયા કયા આવતા હોય? ધારો કે કીધું એક્સરસાઇઝ કરવી જોઈએ, હેલ્ધી ફૂડ ખાવું જોઈએ, તો બધા કેમ નથી કરી રહ્યા? એમાં શું પ્રોબ્લેમ આવી રહ્યા છે તમારા માટે? શું શું રીઝન્સ હોઈ શકે? યસ પ્લીઝ, તમે એનીવન કેન શેર યોર એક્સપિરિયન્સ. કેમ પબ્લિક નથી કરી રહી? આ બધું બધાને ખબર જ હોય છે, તો કેમ નથી કરી રહ્યા? તમારા પોતાના એક્સપિરિયન્સ બી શેર કરી શકો છો. યસ, એનીવન? કોઈ શેર કરશે પોતાનો એક્સપિરિયન્સ કે કેમ નથી થઈ રહ્યું? વર્ક હા લાઈફ બેલેન્સ મોસ્ટલી ઇશ્યુ આવે છે. કે લાઈક આપણું વર્કિંગ આર્સ છે 9 to 8, 7, અને એ બી હેક્ટિક શેડ્યુલ ઇન એવરી સેગમેન્ટ્સ. તો રાઈટ, મોસ્ટ ઓફ ધ પબ્લિક એજ ઇશ્યુઝ આવે છે કે વર્ક લાઈફ બેલેન્સ નથી થઈ શકતું. કોર્પોરેટ લાઈફ ઇઝ ટુ મચ હેક્ટિક. રાઈટ. બીજા કોઈ? એ બી છે ને સર, એટલો પબ્લિક હવે મનથી મજબૂત નથી થતા. મનથી મજબૂત થાવ તમે ગમે તે કરી શકો છો. તમે તમારી વર્ક લાઈફ સાથે પણ બેલેન્સ કરી શકો છો. યસ યસ, હાલ. હા, મનથી આપણે મજબૂત નક્કી કરીએ કે ના અમારે કરવું જ છે, તો આપણે બંને બેલેન્સ કરી શકીએ છીએ. આ એક મોટું ફેક્ટર. એના માટે શું કરી શકાય? પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ તો છે આ બધા, બરોબર, પણ એમાંથી આપણે સોલ્યુશન કઈ રીતે લાવી શકીએ? સિમ્પલ માઇન્ડસેટ સોલ્યુશન. કરવું જરૂરી છે એના માટે, અને એવો માહોલ, એવું એટમોસ્ફિયર, અને જો એવું ગાઈડન્સ મળે આપણને કે ધારો કે તમે કીધું એમ કે પહેલા તમારા માટે થેન્ક યુ કે એઝ અ ડોક્ટર તરીકે મસ્ત ગાઈડન્સ આપ્યું. પણ ડિસીઝ આવ્યા પછી તો છે જ, પણ જો એ પહેલા જ આપણે માઇન્ડસેટ કરીએ ને આપણી સારી હેબિટો સ્વીકારીએ તો આપણે કરી શકીએ છીએ. યસ, બહુ સરસ વસ્તુ કીધી મેડમે, કે એક તો પહેલા તો તમારી પાસે સેલ્ફ મોટિવેટેડ નથી હોતા. અગર યસ. સેલ્ફ મોટિવેટેડ થઈ ગયા તો કેવું થાય? અઠવાડિયું જીમમાં જાય કે બધું ખાવાનું બંધ કરી દે, પછી ફરીથી પાછું સેમ પહેલા હતા એ કન્ડિશન ઉપર જ આવી જવાય. થોડાક દિવસ ચાલે પછી પાછું હતું ને એવું થઈ જાય. તો આમાં શું કરી શકાય? તમારા જેવા જે સેમ ગોલ હોય, કે બીજા તમારા ફ્રેન્ડ્સ હોય, બેસ્ટ છે તમારી વાઈફ કે હસબન્ડ, એમને બી તમે તમારી સાથે જોડો તો એમને તમારા સેમ ગોલ હશે તો સાથે ચાલવા જઈ શકશો. બહાર જાઓ તો બે હેલ્ધી ફૂડ ખાશો. તો તમે એવું ગ્રુપ બનાવો કે તમારા આજુબાજુ રહેતા હોય ફ્રેન્ડ્સ હોય કે ફેમિલી મેમ્બર હોય, તો જે હેલ્ધી રહેવા માંગતા હોય, તમારા જેવા સેમ ગોલ હોય, તો એમને તમે સાથે લઈને એક ગ્રુપ બનાવો. ડેઈલી અપડેટ કરો કે મેં આટલું ચાલ્યું, આટલું ખાધું, કે આ વસ્તુ અવોઇડ કર્યું. તો તમે હેલ્થ મોટિવેશનની સાથે સાથે તમારા જે ફ્રેન્ડ્સ કે એનાથી સાથે તમે મોટિવેટ રહેશો, તો તમને શું લોંગ ટર્મ એ તમને બેનિફિશિયલ થઈ શકશે. એટલે તમારા જેવા જે સેમ ગોલ વાળા હોય નિયર બાયના, એનું ગ્રુપ બનાવો. અને સૌથી વધારે કે એજ્યુકેશન લો, કે હેલ્થ રિલેટેડ જે બી એક્સરસાઇઝ હોય, કે સાચું શું છે અને ખોટું શું છે, તેનું એક્ઝેક્ટ એજ્યુકેશન હોવું ખૂબ જ જરૂરી. અને અર્લી હેલ્થ ચેકઅપ કરાવો તો તમે આ બધી વસ્તુથી ખબર પડશે, તો તમે તેને પ્રિવેન્ટ કરી શકશો. અત્યાર સુધી બધાને એવું હતું કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ હોય તો કે મેડિસિન સિવાય કોઈ ઓપ્શન નથી. પણ આ બધા ઓપ્શન છે. તમે પ્રોપર રીતે ડોક્ટરનું ગાઈડન્સ લો, કાં તો હેલ્થ કોચ હોય, એ બધા તમને ડિટેલમાં સમજાવી શકશે કે આમાંથી અર્લી સ્ટેજ હોય તો કઈ રીતે પ્રિવેન્ટ કરી શકાય. અને જે ડાયાબિટીસ હોય એને તમે દવા બી બંધ થઈ શકે. પણ આ બધું કેવું છે, અર્લી સ્ટેજમાં થાય તો જ બેનિફિશિયલ થાય.
એક હવે મેસેજ એટલો જ છે કે શું કરવું જોઈએ લાસ્ટ, એક્સરસાઇઝ કરવી જોઈએ 30 થી 30 મિનિટથી 1 કલાક ડેઈલી, સોલ્ટ 5 ગ્રામથી ઓછું, ઓઇલ 20 ml પર ડે થી ઓછું, પ્રોટીન 50 to 60 ગ્રામ, વન્સ અ વીક ફાસ્ટ કરવો જોઈએ, જંક ફૂડ ને સુગર ને પ્રોસેસ ફૂડ, 6 થી 8 કલાક સ્લીપ, ક્વોલિટી વાળી સ્લીપ. ઘણાને કેવું હોય કે રિપીટેડલી ખાતા હોય તો લિમિટેડ કરવું જોઈએ કે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર અને રેગ્યુલર હેલ્થ ચેકઅપ. તો રેડી છો ચેલેન્જ લેવા માટે? કોણ કોણ કરી શકે છે આમાંથી કોઈ બી એક વસ્તુ કે હું આજથી કોઈ બી એક લાઈફસ્ટાઈલ તમારી ચેન્જ કરો કે જેનાથી તમને લોંગ ટર્મે સિગ્નિફિકન્ટ તમને બેનિફિટ થઈ શકે. જે રેડી હોય કોમેન્ટ બોક્સમાં યસ લખે. કેટલા રેડી છે? વેરી ગુડ. થેન્ક યુ. હિમાંશુભાઈ, રિદ્ધિબેન, પુત્રદાન ફાઉન્ડેશન, કિશનભાઈ, વૈશવભાઈ, સ્મિતા મેડમ. કોઈને કોઈ ક્વેશ્ચન્સ હોય તો પૂછી શકે. સર રિધિ સર મને આયુર્વેદ અને એલોપેથી, હોમિયોપેથી એ બધામાં થોડું ડિફરન્સ કહી શકશો કે ઇઝ ધ આયુર્વેદિક ટ્રીટમેન્ટ ઇઝ ગુડ? હું એવું નથી કહેતી કે એલોપેથી ના કરવું જોઈએ, ઇમરજન્સી આવે તો એક્સિડન્ટ થાય તો પછી આયુર્વેદમાં ના જઈ શકીએ આપણે, પણ રાઈટ. એ એટલું બી ખરાબ છે અગર રેગ્યુલરલી આપણે હેલ્થ માટે કેર કરતા રહે, મતલબ ઇન્ટેક્ટ કરીએ તો? ડેફિનેટલી ગુડ ક્વેશ્ચન્સ. આયુર્વેદિક કેવું છે, ડેફિનેટલી આપણે જે પહેલા હતા આયુર્વેદિક ઉપર જ, એમાં કેવું આયુર્વેદિક બેસ્ટ જ છે, શું ખરાબ નથી, પણ બધાના પ્લસ માઇનસ છે. આયુર્વેદિક શું કે તમારે લોંગ ટર્મ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. એમાં શું તમે અઠવાડિયું એક્યુટના બી એમાં ઓપ્શન અવેલેબલ હોય છે, પણ તમે લોંગ ટર્મ લો આયુર્વેદિક કે હોમિયોપેથિક, એમાં બેસ્ટ રિઝલ્ટ મળી શકે. એલોપેથીમાં કેવું છે, બધી જ મેડિસિન હોય તો એનું સાઈડ ઇફેક્ટ તો હોવાની ને હોવાની જ છે. પણ જ્યારે તમારી પાસે એક્યુટ કન્ડિશન્સ હોય તો ત્યારે તમારે કમ્પલસરી એલોપેથી જ લેવી પડે. એલોપેથીની સાથે તમે આયુર્વેદિક કે હોમિયોપેથિક ચાલુ રાખો તો બેસ્ટ જ છે. પણ તમને કોઈને હાર્ટ એટેક આવ્યો ત્યારે આયુર્વેદિક કે હોમિયોપેથિક નથી કામ કરવાની, ત્યારે તમારે એલોપેથી ટ્રીટમેન્ટ લેવી પડશે. આ બધી આયુર્વેદિક કે એલોપેથી વસ્તુ, એટલે આયુર્વેદિક કે હોમિયોપેથી તમે લોંગ ટર્મ સસ્ટેન કરો તો એમાંથી બેસ્ટ રિઝલ્ટ મળી શકે. અમુક વસ્તુ છે કે આ સાઇનોસાઇટિસ હોય, માઇગ્રેન હોય, તો એમાં એલોપેથીમાં એક લિમિટેડ રિઝલ્ટ હોય છે. એની જગ્યાએ તમે આયુર્વેદિક કે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ લો તો એમાં પ્યોર પોસિબિલિટી બી અવેલેબલ હોય છે. એટલે બધાના પ્રોસ એન્ડ કોન્સ છે મેડમ. એટલે ચૂઝ યોર બેસ્ટ. અને એક્યુટ કન્ડિશનમાં એલોપેથી ઇઝ ધ બેસ્ટ. બાકી ક્રોનિક તમે જો મેડિસિન્સ લઈ શકતા હોય આયુર્વેદિક તો એ બેસ્ટ જ છે. એટલે બધી જ એલોપેથી આયુર્વેદિક બધી સારી જ છે. સર એક્યુટ કન્ડિશનમાં મને એક મારો છે, ઇફ યુ આર અલાઉઇંગ. યસ. Actually, ઘણા મતલબ લાસ્ટ 20 યર્સથી આઈ એમ સફરિંગ ફ્રોમ ગેસ્ટ્રિક ઇશ્યુ, ડાયજેશન ઇશ્યુ. એ પૂરી ફેમિલી હિસ્ટ્રી છે, પૂરી ફેમિલી મેમ્બર છે. ફૂડ હેબિટ મારી બહુ જ સરસ છે, બહુ જ હેલ્ધી ફૂડ હેબિટ છે, જંક ફૂડ બિલકુલ નથી. 2 hours ડેઇલી એક્સરસાઇઝ રેગ્યુલરલી કરું છું, 1 hour સ્વિમિંગ એન્ડ 1 hour યોગા. બટ અને લાસ્ટ 1 વર્ષથી મેં ગાંધીનગર ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી આયુર્વેદિક ટ્રીટમેન્ટ લઈ રહી છું ગેસ્ટ્રિક ઇશ્યુ માટે. એલોપેથિક Yes. પણ કરી ચૂકી છું પહેલા, બટ સમહાઉ નાવ આઈ હેવ ડાયવર્ટેડ માય માઇન્ડ ટુ આયુર્વેદિક. હવે એ Right. મને ખાસી મટી ગયું છે, ઘણું રિલેક્સ થઈ ગયું છે, પણ ક્યાંક ને ક્યાંક ડાઉટ જાય છે કે હજુ આ કન્ટિન્યુ કરું છું, એમાં શીશુ આવે તો એ કઈ સાઈડ ઇફેક્ટ હવે ના કરે, આઈ શુડ સ્ટોપ. પણ 1-2 મહિના સ્ટોપ કરું ને એટલે ફરી એક ગેસ્ટ્રિક ચાલુ થઈ જાય કે ફૂડ બેક મારવાની આવી જાય કે કઈ બી ખાવું ને એટલે જ્યાં સુધી ખાંસી ને ફૂડ બેક કમ્પ્લીટ ના થાય ને ત્યાં સુધી કન્ટિન્યુઅસલી ખાંસી રહ્યા કરે એમ.
એટલે ફરી આયુર્વેદ ડોક્ટર આયુર્વેદ પાસે જવું તો એ ફરી ટ્રીટમેન્ટ 3 મહિનાની ચાલુ કરાવડાવે છે, જેની મને હજુ સુધી કોઈ સાઈડ ઇફેક્ટ આવી નથી, પણ ક્યાંક એવો ડર લાગ્યા કરે કે અંદર અંદર કોઈ ઓર્ગન્સ ડેમેજ ના કરતું હોય. ના એટલે એટલા માટે જ રૂટીન હેલ્થ ચેકઅપ કરાવતા રહેવાનું. એવું નથી કે આજે તમે કંઈક ડેમેજ થતું હોય તો તમને રિપોર્ટ્સ કરાવશો તો થોડોક તો આઈડિયા આવી જ જશે એમ. એટલે રૂટીનલી તમે 6 મંથલી કે કઈ બીજી બીમારી ના હોય તો હેલ્થ ચેકઅપ કરાવતા રહો તો એ તમને બેનિફિટ થઈ શકે છે. એટલે કઈ પ્રોબ્લેમ થતો હોય તો તમને આઈડિયા આવી જશે. તો અકોર્ડિંગ ટુ યુ આયુર્વેદિક લોંગર ટાઈમ માટે લેવું એ ખરાબ નથી. ખરાબ નથી મેડમ, પણ જો આપણે જે પ્રોબ્લેમ છે એના માટે તમારે જરૂરી હોય તો ટ્રીટમેન્ટ તો કરાવવી જ પડશે. એટલે રૂટીનલી હેલ્થ રાઈટ. ચેકઅપ કરાવતા રહો તો તમને આઈડિયા આવી શકે કઈ પ્રોબ્લેમ થઈ રહ્યો છે કે નહીં. જનરલી ઓકે. આયુર્વેદિક નું બહુ નોલેજ નથી, પણ એ બધા મોસ્ટલી પ્લાન્ટમાંથી જ બનાવતા હોય છે, એટલે બહુ એ સાઈડ ઇફેક્ટ હમ. નથી હોતી. પણ ઓકે. રૂટીનલી હેલ્થ ચેકઅપ યરલી કરાવતા રહેવું જોઈએ. ઓકે. અને હેલ્થ ચેકઅપમાં બી દરેક હોસ્પિટલમાં મતલબ ઘણા બધા પેકેજીસ હોય છે, તમને ખ્યાલ જ છે. તો અગર ફિટ છીએ તો બી બેઝિક હેલ્થ ચેકઅપ બેઝ કરાવી દઈએ, લાઈક સીબીસી સીઆરપી એ બધા રિપોર્ટ્સ, ક્રિએટિન છે, તો એ ચાલે? ડેફિનેટલી તમારે કઈ બધું પ્રોબ્લેમ ના હોય ને કોઈ ફેમિલી હિસ્ટ્રી ના હોય તો રૂટીન હેલ્થ ચેકઅપ કરાવતા રહેવું. ડ્યુરિંગ ટુ એજ હોય કેમ તો 40 યર હોય ત્યારે તમારે ઇસીજી છે, એક્સરે છે, 2D ઇકો છે, એ બેઝિક એકવાર રિપોર્ટ કરાવતા રહેવો જોઈએ. પછી ઇસીજી છે તો એવરી યરલી એકવાર કરાવતા રહેવો જોઈએ. પેટની સોનોગ્રાફી આફ્ટર 40 યર કરાવી લેવી જોઈએ એકવાર. પછી ફિમેલ હોય તો જે પેપ્સમિયર આવતા હોય કે સર્વાઇકલ કેન્સર ને એ બધાના ટેસ્ટ એકવાર 40 યર મિનિમમ જે સ્ક્રીનિંગ કહેવાય એ કરાવતા રહેવું જોઈએ. પણ બ્લડ રિપોર્ટ ઓકે. ખાલી એકલા જરૂરી નથી. અમુક વાર સોનોગ્રાફી, ઇસીજી, ઇકો એ બધું કરાવવું જરૂરી છે. ઘણી વાર કેવું હા, હોય છે બસ કે આ જ મારો આપણે ક્વેશ્ચન હતો. યસ, કારણ કે બ્લડ રિપોર્ટ્સમાં તો અમુક રોગો જ ડાયગ્નોઝ થાય, કોલેસ્ટ્રોલ એ બધી આઈડિયા આવી શકે. હવે પેટની બીમારી હોય કે લીવર ઇસ્યુ હોય તો તમારે એના માટે સોનોગ્રાફી જ કરાવી. હાર્ટનું ચેક કરવું હોય તો ઇસીજી કમ્પલસરી છે. ઇકો કરાવી લેવો જોઈએ સ્ક્રીનિંગ, તો તમને હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ આવે. ઘણા બધાને એવું હોય છે કે બ્લડ રિપોર્ટ્સ નોર્મલ હોય છે કે મને કઈ બીમારી નથી, પણ એવું એકચ્યુઅલી હોતું નથી. તમારે જે બીજા બધા ઇસ્યુઝ હોય એ પ્રમાણે તમે બધા બોડીનું આખું સ્ક્રીન કરાવવું જોઈએ. અને ઓકે. એકચ્યુઅલી અને સર જોવા જઈએ તો લાસ્ટ ક્વેશ્ચન. ઓકે. હા, પ્લીઝ ગો એહેડ, સોરી. ફૂલ બોડી ચેકઅપ જેવું કઈ હોતું જ નથી. ઘણા બધા તમે બ્રાન્ડિંગ કે માર્કેટિંગમાં જોતા હોય કે ફૂલ બોડી ચેકઅપ. ફૂલ બોડી ચેકઅપ એવું નથી હોતું. એ કસ્ટમાઇઝ તમારી બોડી કેવી છે, તમારી ફેમિલી હિસ્ટ્રી કેવી છે. તમારા ફેમિલીમાં કોઈને કેન્સર હોય તો એના સ્ક્રીનિંગ ટેસ્ટ અલગ આવે, કોઈને ડાયાબિટીસ હોય તો એના સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવા પડે. એટલે કોઈ કસ્ટમાઇઝ બોડી ચેકઅપ કરાવવું જોઈએ અકોર્ડિંગ ટુ યોર ફેમિલી એન્ડ યોર હેલ્થ. યસ મેડમ. ઓકે. ઓકે, ગોટ ઇટ સર. સર ધ લાસ્ટ ક્વેશ્ચન. પેલું ફેટી લીવર ટાઈપ 1 માટે તમારું શું કેવું છે? ફેટી લીવર મેં કીધું ધીસ ઇઝ ધ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર. એટલે જે ફેટી લીવર મીન્સ કે તમારું એક્સેસ કોલેસ્ટ્રોલ છે એ તમારું જે નસો હોય એમાં જમા થાય, બીજું બધું લીવરમાં જમા થાય. એટલે ટાઈપ 1 હોય તો એમાં એકચ્યુઅલી લાઇફસ્ટાઇલ મોડિફિકેશન જ આવે. જે પ્રમાણે આપણે ડિસ્કસ થયું કે ફૂડ હેબિટ છે, એક્સરસાઇઝ છે, એ જ મેન્ટેન કરવાનું. ઇટ્સ ધ ઇનિશિયલ સ્ટેજ ઓફ લીવર ડેમેજ. એટલે એનાથી તમે જો લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર કહેવાય એટલે અત્યારથી ચેન્જ કરી દો તો એ ઇઝીલી રિવર્સિબલ છે. ઓકે, ડન સર. થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ એન્ડ હેલ્પ. થેન્ક યુ મેમ. એની અધર યસ, ક્વેશ્ચન્સ? બીજા કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે, નકર આપણે અહીંયા સેશન એન્ડ કરીએ. મેં ચેટમાં લખ્યું છે, પ્લીઝ સી. યુ કેન ask. હા, હેલો. હેલો, હા બોલો. હેલો. હા બોલો. હા. હું એમ કહું કે લાસ્ટ 10 યર્સથી બીપીની બ્લડ પ્રેશરની મેડિસિન લઉં છું. મંથમાં એકાદ વખત માઇગ્રેન થાય છે, તો એટલે પછી માથું બહુ દુખે ને એ બધું થાય એટલે પછી
પછી પેલી શું કે કોમ્બી ફ્લેમ કાં તો એમ્બિશન પેલી નિમોશન પી લેવી પડે છે. એટલે પછી એવું એટલું ભારે થઈ જાય ને પછી લઉં એટલે 3-4 કલાક પછી ઠીક થાય છે. આ થવાનું કારણ શું? માઇગ્રેન રીઝન માઇગ્રેન છે કે તમને બ્લડ પ્રેશર, બે અલગ વસ્તુ છે. જો તમને બ્લડ માઇગ્રેન નો પ્રેશર પ્રોબ્લેમ માઇગ્રેન છે. એ બ્લડ પ્રેશર અલગ વસ્તુ છે ને માઇગ્રેન ને કેવું હોય, તમારી લાઈફસ્ટાઈલ થોડી ચેન્જ કરો તો તમને પ્રિવેન્ટ કરી શકાય. હેડેક, હમ, બ્લડ પ્રેશર વધી જતું હોય તો બી હેડેક થઈ શકે છે. એટલે એનું હમ, થોડુંક ડિટેલમાં ઇવેલ્યુએશન કરવું પડે કે આ હમ. હેડેક જે થાય છે માઇગ્રેનના કારણે થાય છે કે બ્લડ પ્રેશર વધી જાય એના કારણે થાય છે. અને માઇગ્રેન અને થવાના હોય તો આમ લાસ્ટ સોરી 10 years ની મેડિસિન લઉં જ છું બ્લડ પ્રેશરની. ઓકે, એમાં બી તમારે ફ્રિકવન્ટલી ચેક કરાવતું રહેવું જોઈએ. જ્યારે બી તમને આવું હેડેક થાય ત્યારે હમ, બીપી એકચ્યુઅલી ચેક કરવું જોઈએ કે હમ, બીપી એ ટાઈમે તમને કેટલું છે. ઘણીવાર બીપી હમ, વધી જાય તો બી તમને હેડેક થઈ શકે છે. હમ, અને હેડેક કઈ જગ્યાએ થાય છે? માઇગ્રેન નો હોય તો ટિપિકલી જેમ રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડ કોઈ એક જ બાજુ થતો હોય. હમ. તો માથું માઇગ્રેન ભારે તમને કોઈ થઈ ડોક્ટર, એટલે એમ કોઈ સ્પેસિફિક જગ્યાએ કે રાઈટ લેફ્ટ કે એવું કઈ ખરું? ના ના, આખું વચ્ચેનો પેલું માથાનો શિરનો વચ્ચેનો ભાગ હોય ને એ ભાર થઈ જાય અને પછી એટલું બધું દુખવાનું ચાલુ થાય ને એટલે પછી દવા લઉં એટલે પછી 2-3 કલાક પછી બધું નોર્મલ થાય. એટલે જો માઇગ્રેન હોય તો મોસ્ટલી એક જ બાજુ દુખાતું હોય 90% કેસમાં. એટલે આવું જ્યારે બી તમને લાગતું હોય ત્યારે એકવાર નજીકના ફિઝિશિયન નું ચોક્કસ કન્સલ્ટ કરવું જરૂરી છે. ઓકે તમને યોગ્ય જ્યારે દુખાય છે ત્યારે તમને ગાઈડન્સ આપી શકે કે એકચ્યુઅલી બ્લડ પ્રેશરના કારણે થઈ રહ્યું છે કે બીજું કોઈ માઇગ્રેન છે. ઓકે, યસ, એનીવન. થેન્ક યુ. થેન્ક યુ. હજી કોઈને કોઈ ક્વેશ્ચન્સ? રાજભાઈ, ઓલમોસ્ટ ડન ફ્રોમ માય સાઈડ. યસ, કોઈને હવે કઈ ક્વેશ્ચન હોય તો આપણે સેશન અહીંયા એન્ડ કરીએ. યસ, તો થેન્ક યુ ડોક્ટર વિપુલ આટલો સારો સેશન લેવા માટે, અને બધા પાર્ટિસિપન્ટ નું પણ થેન્ક યુ જેમણે એટલું attention થી બધું સાંભળ્યું અને પાર્ટિસિપેટ કર્યું. ઓકે, થેન્ક યુ સો મચ. Okay, all right. યસ, Thank you, Dr. અને Vipul, કોઈને for taking આગળ some વધારે time. ડિટેલ જોતી હોય, યસ, તો અમે ડોક્ટરની જે ક્લિનિક છે એમની ડિટેલ્સ અને ડોક્ટરની પણ કોન્ટેક્ટ ડિટેલ શેર કરીશું, તો જેનાથી તમે એની સાથે કનેક્ટ થઈ શકો અને કાંઈ તમારે એમને પૂછવું હોય તો ગાઈડન્સ લઈ શકો. આ યસ, મારો થેન્ક યુ. મોબાઈલ નંબર છે 8511095623. કોઈને વધારે કોઈ ક્વેશ્ચન હોય તો કોલ કે મેસેજ કરીને પૂછી શકે છે. યસ, તમે ચેટમાં ડ્રોપ કરી શકો છો ડોક્ટર સાહેબ. ઓકે, શ્યોર. યસ સુમર સર, તમે કંઈક કહેતા હતા. હા બસ થેન્ક યુ ડોક્ટર વિપુલ, એકદમ સરસ સેશન લીધો અને ઘણી બધી બેઝિક ઇન્ફોર્મેશન શેર કરી, તમારો ટાઈમ લીધો એટલે થેન્ક યુ થેન્ક ફ્રોમ યુ સો સુપાત્ર મચ. દાન. Thank you so much, યસ. sir, for your kind words. Thank you so much, all parties.